अहि ज्ञान सूर्य संचरे आपणु चित्त प्रकाशित करे। अहि ज्ञान सूर्य संचरे आपणु चित्त प्रकाशित करे। अहि ज्ञान यज्ञ सौ करे चित्तनु विश्व विकासित करे। आपणु चित्त प्रकाशित करे चित्तनु विश्व विकासित करे। शब्द प्रकाशे अर्थ उजाशे। शब्द प्रकाशे अर्थ उजाशे तर्क मर्मना सहज विकासे। ज्ञानामृत निर्झरे अर्घ्य सौ सत्य देव ने धरे। आपणु चित्त प्रकाशित करे चित्तनु विश्व विकासित करे। धन्य गुर्जरीनी शुभ दृष्टि विश्वकोशनी एवी सृष्टि। धन्य गुर्जरीनी शुभ दृष्टि विश्वकोशनी एवी सृष्टि। तमस ताप संहरे अंतरे सुख समजणनु ठरे। अंतरे सुख समजणनु ठरे। अहि ज्ञान सूर्य संचरे अहि ज्ञान यज्ञ सौ करे। रेवा जड़शी शक्तिदायिनी सत्य समुदा मुक्तिदायिनी। रेवा जड़शी शक्तिदायिनी सत्य समुदा मुक्तिदायिनी। विश्व विहारज करे शील सत्व संभरे। गुर्जरी विश्व रूप ने वरे। गुर्जरी विश्व रूप ने वरे। गुर्जरी विश्व रूप ने वरे। महाभारत में महाप्रतापी कुंता ने आवारता। महाभारत ने महाप्रतापी कुंता ने आवारता। पड़ी आखड़ी तो ये लड़ी ये अनाहता निवारता। कुंता ने आवारता। ऋषिना वरदान मळ्या रमत रमत मां सूर्य फळ्या। मूंझाणी पण हारी नहीं नदी नीर मां अश्रु भळ्या। कर्ण सरीखा दानवीरनी माता ने आवारता। पड़ी आखड़ी तो ये लड़ी ये अनाहता निवारता। कुंता ने आवारता। राज नहीं घर बार नहीं सुख तणो अणसार नहीं। राज नहीं घर बार नहीं सुख तणो अणसार नहीं। लाक्षा गृह मां लाय लागी
કોઈ પછી આધાર નહીં. દુઃખના ડુંગર તોડ્યા એણે, થાકી નહીં એ વાર્તા. પડી આખડી તોય લડી, એ અનાહતાની વાર્તા. કુંતાની આ વાર્તા. વનવગડામાં અટવાણી, તોય ડગી નહીં મહારાણી. વનવગડામાં અટવાણી, તોય ડગી નહીં મહારાણી. એને માધવ જેવો ભત્રીજો, કદી ને એને કીધી કહાણી. માધવ જેવો ભત્રીજો, તોય કદી ન એને કીધી કહાણી. જ્યારે હારી ત્યારે જીતી, જ્યારે હારી ત્યારે જીતી, એ વીરાંગનાની વાર્તા. પડી આખડી તોય લડી, એ અનાહતાની વાર્તા. કુંતાની આ વાર્તા. પાંડવ જેવા પુત્રો બળ્યા, સતપંથેથી કદી ન ચળ્યા. પાંડવ જેવા પુત્રો બળ્યા, સતપંથેથી કદી ન ચળ્યા. ત્રાજવડામાં ના તોળાયા, એ ન્યાય અન્યાય મેદાને મળ્યા. કહો પાર્થને બાણ ચડાવે, કહો પાર્થને બાણ ચડાવે, એવી હાકલ કરતી વાર્તા. પડી આખડી તોય લડી, એ અનાહતાની વાર્તા. કુંતાની આ વાર્તા. મહાભારતની મહાપ્રતાપી કુંતાની આ વાર્તા. પડી આખડી તોય લડી, એ અનાહતાની વાર્તા. કુંતાની આ વાર્તા. અનાહતાની વાર્તા. નમસ્કાર મિત્રો, આજે આપની સમક્ષ અનાહતાની વાત લઈને આવે છે અમારી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીની દીકરી બહેન દિવ્યા ચોબીસા. આપની સમક્ષ દિવ્યા ચોબીસા અનાહતા બનીને મા કુંતીની વેદનાને, સંવેદનાને વ્યક્ત કરે પહેલાં મારે થોડીક ભૂમિકા આપની સાથે વહેંચવી છે. આપણા સૌના માનીતા અને જાણીતા સમર્થ સાહિત્યકાર પદ્મશ્રી ડૉક્ટર કુમારપાળ દેસાઈએ અનાહતા નામથી 650 પૃષ્ઠોની એક બૃહદ નવલકથા હમણાં જ ગુજરાતી સાહિત્યને આપી છે, જેમાં મહાભારતના કથાવસ્તુની સાથે સાથે કુંતીના પાત્રને લક્ષ્યમાં રાખીને કુંતીની અનાહતા તરીકેની છાપને એકદમ આપણી સમક્ષ શબ્દસ્થ કરવાનો એમનો જે પ્રયાસ છે એનાથી પ્રભાવિત થઈને કુંતીની આખી પ્રતિભાને એક નાનકડી એકોક્તિના સ્વરૂપમાં આપની સમક્ષ મૂકી શકાય કે કેમ એ વિચારમાંથી આ એકોક્તિ લખાઈ છે. અને આ એકોક્તિને આપની સમક્ષ એક પ્રજ્ઞાચક્ષુ દીકરી આજે મૂકવા જઈ રહી છે. આપને કદાચ એવો પ્રશ્ન થાય કે આ એકોક્તિને પ્રજ્ઞાચક્ષુ દીકરીના માધ્યમથી શા માટે મૂકવામાં આવી હશે, તો એનો જવાબ મારે આપની સાથે વહેંચવો છે. છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ પ્રજ્ઞાચક્ષુઓ અને બીજા બધા જ વિકલાંગ બાળકો, વિદ્યાર્થીઓ, યુવકો, યુવતીઓ અને વયસ્ક નાગરિકોમાં રહેલી ક્ષમતાને સમાજ સામે મૂકવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવાનું એક બહુ જ મહત્ત્વનું કામ કરી રહી છે. એની નોંધ લેતા આ એક વધુ પ્રયોગ આપની સમક્ષ આજે અમે મૂકવા જઈ રહ્યા છીએ. આની પાછળ બે ઉદ્દેશો છે. એક તો પ્રજ્ઞાચક્ષુઓ અને સ્પેશિયલી એબલ્ડ બાળકોની ક્ષમતાને સમાજની સામે મૂકી શકાય, અને બીજું ખાસ કરીને અત્યાર સુધી આપણે સૌ એવું માનતા આવ્યા છીએ કે પ્રજ્ઞાચક્ષુઓ અને વિકલાંગ બાળકો
પોતાની જ સમસ્યાઓની વાત સમાજ સામે મૂકતા હોય છે. આપણે માન્યતાને હવે તોડવી છે અને એ તોડવાની પ્રક્રિયામાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ જેવી સમર્થ સંસ્થા અમારી પડખે આવી છે. અને એટલે પ્રજ્ઞાચક્ષુઓ અને વિકલાંગ બાળકો સમાજના મુખ્ય પ્રવાહની સમસ્યાઓ, પ્રશ્નો, સિદ્ધિઓ વગેરેની વાતો લઈને અવારનવાર આપની સમક્ષ રજૂ થતા હોય છે. અત્યારે લોકડાઉનને કારણે આપણે પ્રત્યક્ષ મળી શકતા નથી, ત્યારે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે આ ઓનલાઈન કાર્યક્રમોની જે શ્રેણી શરૂ કરી છે એમાં પણ પ્રજ્ઞાચક્ષુઓ અને વિકલાંગો પોતાનો રોલ, પોતાની ભૂમિકા મૂકી શકે એવા એક શુભ ઉદ્દેશ્યથી આજે પદ્મશ્રી ડૉક્ટર કુમારપાળ દેસાઈએ લખેલી બૃહદ નવલ અનાહતાને કેન્દ્રમાં રાખીને બહેન તોરલ કવિએ તૈયાર કરેલી એકોક્તિ અનાહતા આપની સામે હવે અમે રજૂ કરવા જઈ રહ્યા છીએ. અને એ રજૂ કરે છે અમારી પ્રજ્ઞાચક્ષુ બાલિકા બેન દિવ્યા ચોબીસા. અમને પૂરી ખાતરી છે કે એ જરૂર આપને કુંતીને આપણી સામે સજીવન કરવામાં, કુંતીના આત્માને, કુંતીના સત્વને, કુંતીના સ્વત્વને અને કુંતીના સ્ત્રીત્વને આપની સામે ફરીથી જીવતી કરવામાં કદાચ એનો આ પ્રયોગ આપણને જરૂર ઉપયોગી થશે. તો આટલી ભૂમિકા પછી આપની સામે રજૂ કરીએ છીએ દિવ્યા ચોબીસાને. નમસ્કાર. આ સભામાં અને સભાની બહાર બેઠેલા સગડા ભારતવાસીઓને મહાભારતની કથાના વેદ વાક્યોમાં અડધી પડધી ઓળખાયેલી, ક્યારેક અવગણાયેલી તો વળી ક્યારેક ચર્ચાયેલી કુંતીના સર્વે રૂપોને આજના સંદર્ભમાં તમારી સમક્ષ ખોલવાનો અને એ રીતે સમષ્ટિના સ્વત્વ, સત્વ અને શાશ્વત તત્વ તરીકે વિકસતા સ્ત્રીત્વના અર્થઘટનના ઓલવાતા જતા અજવાળાની જ્યોતને ફરીથી પ્રગટાવવાનો આ એક નમ્ર પ્રયાસ છે. કુંતીમાં બેઠેલી એક અભાગણી નારી, દેવી વરદાનોથી વિભૂષિત એવી પરમ ભાગ્યશાળી નારી અને એ રીતે ભાગ્ય અને દુર્ભાગ્યના દ્વંદ્વમાં વહેંચાતી નારીએ પોતાને પહેરાવાયેલા સર્વ રૂપોમાં જીવતી, જીરવતી, સંઘર્ષો કરતી, કૌચિત દુઃખી તો કૌચિત પ્રસન્ન થતી, રાજકાજ અને સમાજકાજની છલ કપટ ભરી નીતિ રીતિમાં અટવાયેલી અસહાય નારી કુંતી આજે 21મી સદીમાં જોઈ રહી છે. મહાભારતની સ્મરણ કથામાં મારા ભાવ વિશ્વ અને ઘાવ વિશ્વ આ ક્ષણે તમારું સ્વાગત કરી લગભગ 5000 વર્ષો પૂર્વે ઘટિત મારા જીવનની કેટલીક ઘટનાઓના ફ્લેશબેકમાં તમને ઈજનપૂર્વક આવકારું છું. મહાભારતના યુદ્ધમાં વીર ગતિને વરેલા વીર અને વચનપાલક પુત્ર વિશેષ એની અસ્થિ અને મારા અસ્તિત્વના અનુરસ અંશને જલાંજલિ આપતા અનરાધાર આંસુનો અભિષેક અને ધ્રુજતા હાથે વિદાયનું આ દુઃખ મારા જીવનમાં વર્ષો પહેલાંના પુત્ર વિયોગ અને પુત્ર વિદાયનું પુનરાવર્તન બન્યું છે. દુર્વાસાનું વરદાન અને પિતા સૂરસેનનું મહાદાન મારા જન્મ અને શૈશવના અતિ આનંદને ઓગાળતું રહ્યું છે. દુર્વાસાનું વચન આવે છે યાદ, જો સાંભળ પુત્રી, સ્ત્રીનો સર્વોચ્ચ શિખર એટલે માતૃત્વ છે અને હું તને આ મહામૂલા માતૃત્વનું વરદાન આપું છું. અને એ રીતે મારી ઈચ્છા વિરુદ્ધ મળેલું આ સુલભ માતૃત્વનું વરદાન બની ગયું મારી માટે એક મહા અભિશાપ. સંસારી નિયમોને અતિક્રમીને અવતરેલા સૂર્યપુત્રને 13 વર્ષની નાની વયે અશ્વ નદીમાં વહેતો કરવાની લોકાપવાદીની સહાયતા અને પુત્ર ત્યાગની વેદના તેમજ તરસતા માતૃત્વનો બોજ
મારા સ્ત્રીત્વને હણતો રહ્યો. એ પછીના 12 વર્ષ સુધી ખંડિત કૌમાર્યનો ભાર, પુત્રનો ત્યાગ અને પિતા સૂરસેનના હૂંફાળા સામ્રાજ્યનો સ્વીકારાયેલો પરિત્યાગ મારા ભીતરને કોરતો રહ્યો. બરાબર 25મા વર્ષે, હા આજે પણ મને યાદ છે, બરાબર 25મા વર્ષે પાંડુની પટરાણી અને હસ્તિનાપુરની મહારાણી તરીકેનો પ્રવેશ, પાંડુનો વનવાસ અને વનવિહાર, પ્રકૃતિના વૈભવ વચ્ચેનું અપ્રાકૃતિક સુખ મને કાંટાઓ બનીને ડંખતું રહ્યું. સૌના જીવનમાં દુઃખ પછી સુખ, પણ મારા જીવનમાં તો દુઃખ અને વળી દુઃખ. પ્રાપ્તિનો પરિતોષ પણ બની જાય છે મારી વેદનાનું કારણ. ને વરદાનની હેલીથી અવતરેલા મહાપ્રતાપી પુત્ર અને હસ્તિનાપુરનું પટરાણી તરીકેનું પદ પણ મારા ભૌતિક અભાવની ઔષધ બની શક્યું નથી. ધૃતરાષ્ટ્રનું પુત્ર પ્રેમનું અંધત્વ, કૌરવોના અન્યાય, ભીષ્મનું મૌન, દ્રૌપદીની અવમાનના અને પાંડુ પત્ની તરીકે પતિ પાછળ સતી થવાના અધિકારનો છેદ, આ બધું જ મારા ભૌતિક વૈભવને ખારો કરતું રહ્યું. તેમ છતાં આર્યવ્રતાને ભારત વર્ષની આર્યતા એવી હું કુંતી આહત છતાં અનાહતા જ બની રહી. વિધિ નિર્મિત વાવાઝોડા સમાન ખેલાયેલા મહાભારતના યુદ્ધની અગન જ્વાલાઓ વચ્ચે યુધિષ્ઠિરની ઠાવકાઈ, ભીમનું બાહુબળ, અર્જુનનું ગાંડિયું તેમજ સહદેવ અને નકુલની સહાયક ક્ષમતા અને કવચ કુંડલ વિહોણા કર્ણની પરાજિત વિજય પતાકા પણ મારા એટલે કે કુંતીના અનાહત ગૌરવને ખંડિત કરી શકી નથી. આમ આખું એ યોગમય જીવન સતશૃંગ આશ્રમના જીવનના અંતિમ ચરણમાં મારી દ્વિધા પ્રશ્ન પૂછે છે કે શું ખરો પ્રેમ સામ્રાજ્યના મહાવૈભવી મહાલયોમાં છે કે પછી ગાઢ અટવીમાં રહેલા આશ્રમમાં છે. આથમવાની આ વેળાએ, તપશ્ચર્યા પછી ઉચ્ચવર્તી દિશાઓમાં પ્રવેશવાના આ સમયે, પરમ ગતિને પામવાના શુભ આરંભે રાગ વિરાગ, આદર અને અવહેલના જેવા તમામ ભાવ વિભાવોમાંથી મુક્ત હું કુંતી પૂછવા માંગુ છું કે ઋગ્વેદ જણાવે છે કે સ્ત્રીનું બીજું નામ ઘર, પણ શું સચવાયું છે ઋગ્વેદનું આ મંત્ર સત્ય? સ્ત્રીનું બીજું નામ ઘર નહીં, પણ સ્ત્રી એ પરિગ્રહ છે, મોજની, માલિકીની અને મોટાઈના પ્રદર્શનની એક વસ્તુ છે. જેના પર મન થાય ત્યારે પુરુષ મુગ્ધ થાય છે. બાળપણમાં પિતા, યુવાનીમાં પતિ અને વૃદ્ધવમાં પુત્ર સાચવે તેવો પરિગ્રહ છે. સમષ્ટિના આ સનાતન તથ્યને હજારો વર્ષોથી શુભ અને અશુભ વચ્ચે અટવાતી સ્ત્રીની વેદના અને સંવેદનાને 21મી સદીના એક સર્જકે સમયાંતિત સંદર્ભો પછીના
અવ્યક્ત અવાજને વ્યક્ત કરવાનો મંચ આપ્યો છે, એ સર્જકના કવન કર્મ પર મને બિરદાવી આજની તેમજ આવતીકાલની તમામ કુંતીઓ અને કુંતીઓના સ્વત્વ, સત્વ અને સ્ત્રીત્વનો જયઘોષ કરું છું. સુગ્ન અને રસિક પ્રેક્ષકોનું હાર્દિક અભિવાદન કરી આપની સમક્ષ સહર્ષ રજૂ કરીએ છીએ શ્રી કુમારપાળભાઈ દેસાઈની નવલકથા અનાહતા પર આધારિત કર્ણ કુંતી સંવાદ. प्रातस्मरामि खलु तत्सवितुर्वरेण्यं रूपं हि मण्डलमृचोऽथ કર્ણકુંતી સંવાદ. કલાકારો દેવાંગી જોશી અને કમલ જોશી. તો આપની સમક્ષ સહર્ષ રજૂ કરીએ છીએ અનાહતા નવલકથા પર આધારિત કર્ણ કુંતી સંવાદ. भजामि सवितारमनन्तशक्तिं पापौघशत्रुभयरोगहरं परं च तं सर्वलोककलनात्मककालमूर्तिं गोकण्ठबन्धनविमोचनमादिदेवम् त्रयमिदं भानो प्रातः काले पठेत्तु यः स सर्वव्याधिनिर्मुक्तः परं सुखमवाप्नुयात्. દેવી, હું રાધા અને અધિરથનો પુત્ર કર્ણ આપના ચરણોમાં પ્રણામ કરું છું. આપે અહીં આવવાનું કષ્ટ શા માટે લીધું? કહો, હું આપની શી સેવા કરી શકું? સેવા કાજે નહીં, સત્ય કથન માટે આવી છું અંગરાજ. સત્ય કથન? સત્ય તો સ્વયં સૂર્ય સમાન પ્રકાશિત હોય છે, એને વળી કથનની શી જરૂર? સૂર્ય કચિત વાદળોમાં છુપાઈ જાય છે, સત્યનું પણ એવું છે. વર્ષોથી અપ્રગટ એક સત્ય કહેવું છે આજે. તો કહો, આ સમગ્ર હસ્તિનાપુર સામ્રાજ્યમાં કોની ક્ષમતા છે જે પરાક્રમી પાંડુ પુત્રોની માતાને સત્ય કથન કરતા રોકી શકે? વર્ષોથી અપ્રગટ સત્ય એ છે કે તું રાધેય નથી, કૌંતેય છે કર્ણ. ન અધિરથ તારા પિતા છે, ન તું સૂત કુળમાં જન્મ્યો છે. તું મારો પ્રથમ પુત્ર છે કર્ણ. હું જાણું છું મારી જન્મદાત્રી મધુસૂદને મારા જન્મની દારૂણ કથા મને થોડા દિવસ પહેલા જ કઈ સંભળાવી છે. પરંતુ હે રાજમાતા, હું રાધેય નથી એ રહસ્યએ તો મને સાવ નમાયો બનાવી દીધો. તારી જનની તારી સામે ઊભી છે કર્ણ. પાંડુ પુત્રોની માતા, પાંડુ પુત્રોની માતા મારી માતા કઈ રીતે બની શકશો? આપની વંશ પરંપરામાં દેવી ગંગાએ એમના એક પછી એક એમ 7 પુત્રોને જળ સમાધિ આપીને મુક્તિ અપાવી હતી. પણ તમે તો મને આ જળમાં વહાવીને 7 જન્મની અવજ્ઞા અને અપમાન આપ્યા છે. એક માતાને એવો વિચાર કેમ ના આવ્યો કે નદીના વેગીલા પ્રવાહમાં મંજુષા ઊંધી વળી જશે તો શિશુ ડૂબી જશે? એક માતાને એવો વિચાર કેમ ના આવ્યો
કે શિશુને ક્ષુધા લાગતા એ કેવો આક્રંદ કરશે? એવો વિચાર કેમ ના આવ્યો કે નદીના ભયાનક જળચરો એને ફાડી ખાશે તો? પાંડુ પુત્રોની જનની, તમે રાજકુળની પ્રતિષ્ઠા માટે ભલે મને આ જળમાં વહાવી દીધો, પરંતુ જ્યારે મને હીન કુળનો ગણીને સમગ્ર જન સમુદાયની સમક્ષ અપમાનિત કરાઈ રહ્યો હતો ત્યારે પણ તમે મૌન રહ્યા. અને હવે આજે જ્યારે કર્ણ અંગ દેશનો પ્રતાપી રાજવી બન્યો છે, હસ્તિનાપુર સામ્રાજ્યના યુવરાજ દુર્યોધનનો પરમ સખા બન્યો છે, આ કુરુક્ષેત્રના યુદ્ધનો મહારથી બન્યો છે, દાનેશ્વરી બન્યો છે, ત્યારે તમને પુત્ર યાદ આવ્યો છે. આજ પહેલા પાંડુ પુત્રોની માતાએ ક્યારે આ કર્ણનું સ્મરણ કર્યું છે ખરું? દાનેશ્વરી, ફક્ત દાન આપવાથી તો હૃદયની વિશાળતા સિદ્ધ નથી થતી. એ માટે દાન માંગનારા હાથની વિવશતા પણ સમજવી પડે છે પુત્ર. કુંવારી માતાની અસહ્ય દશા સહેવા કુંતી તૈયાર હતી, પણ એના સંતાનને મળનારા ભાવિ કલંકની કલ્પના કરવા અસમર્થ હતી. પોતાને વાલથી વળાવનાર પિતા કુંતી ભોજની કીર્તિ રગ દોડવા અસમર્થ હતી. તને જળ પ્રવાહમાં તરતો મૂક્યો, એક ક્ષણથી આજ સુધી કુંતી એ જ જળ પ્રવાહને કિનારે થંભીને ઊભી છે મત્સ. દૂર ગયેલું સંતાન વાત્સલ્યની વેદના બની જતું હોય છે. હવે આ ભાવનાના આટાપાટા રમવાનું બંધ કરો તો સારું. આજે આટલા વર્ષો પછી કુરુક્ષેત્રના મેદાનમાં મારી વીરતા દેખાડવાનો, મિત્ર ધર્મ નિભાવવાનો અવસર મળ્યો છે, ત્યારે તમે માતૃ વાત્સલ્યની દુહાઈ આપવા આવ્યા છો, કર્તવ્ય ભ્રષ્ટ કરવા આવ્યા છો મને. આટલા વર્ષ ક્યાં ગયું હતું તમારું વાત્સલ્ય? એ વાત્સલ્ય તારા સુધી પહોંચે એ પહેલા જ તું કુસંગને વરી ચૂક્યો હતો પુત્ર. લાક્ષાગૃહમાં પાંડવોને ભસ્મીભૂત કરવાના ષડયંત્રનો તું સાથી બન્યો. રજસ્વલા નિસ્સહાય એક વસ્ત્રી દ્રૌપદીનું ચીરહરણ થતું હતું ત્યારે તે દ્રુપદ તનયાનું અપમાન કર્યું. નારી પ્રત્યેની તારી આવી નિષ્ઠુર ભાવના જોઈ ને મને મારા માતૃત્વ પર લજ્જા આવી હતી એ ક્ષણે. મારા હૃદયમાં સળગતી વેરની જ્વાળાઓનું એ પરિણામ હતું. પાંડુ પુત્રો દ્વારા સૂત પુત્ર કહીને અપાયેલી પીડાનો એ પ્રતિભાવ હતો. ને હું માનું છું કે એનાથી મારી વીરતા ઓછી નથી થતી. વીરતા કરતા મહાન હોય છે સુજનતા. સુજનતાનો નાશ થાય છે ત્યારે માનવીના ગૌરવનો નાશ થાય છે. કર્ણ, એક નારીનું અપમાન કરી ને તે તારું તેજ ઝંખવ્યું. આજે તારી માતા તને તારો એ પ્રકાશ પાછો આપવા આવી છે. મારી માતા અવિસ્મૃત માતૃત્વનું સ્મરણ ભાવિ યુદ્ધને કારણે થયું છે રાજમાતા. ક્ષમા કરજો, પરંતુ હું આ માયાવી વાત્સલ્યનો સ્વીકાર કરી શકું તેમ નથી, કારણ કે માતૃત્વ નથી, વિવશતા છે. વિવશતા? હું એક ક્ષત્રિયાણી છું અંગરાજ. દિગ્વિજયી પાંડુની ભાર્યા અને હસ્તિનાપુરની રાજમાતા છું. ઇન્દ્ર, સૂર્ય, વાયુના અંશને મેં ગર્ભમાં ઉછેર્યા છે. કદાચ ઈશ્વર વિવશ હોઈ શકે, પણ વીર પુત્રોની માતા ક્યારેય ન હોય. વીર પુત્રોના પરાજયના ભયથી જનની પણ વિવશ બની શકે રાજમાતા. તમારા પુત્ર ધનુર્ધર અર્જુનના પરાજયનો ભય તમને અહીંયા લઈ આવ્યો છે, અને આથી જ પાંડુ પુત્રોની માતાને એકાંતમાં કર્ણ પાસે આવવું પડ્યું છે. નહીં તો અશ્વ નદીના પ્રવાહમાં તેને નિષ્ઠુરતાથી વહાવી દીધો હતો.
આજે એને આ ગંગાને તીરે મળવાનું પ્રયોજન શું? અરે દયાહીન બનીને છે ને ત્યાગ્યો. આજે આટલા વર્ષે એને પામવાનો પ્રયત્ન શા માટે? તારી અસમર્થતા ઢાંકવા માટે? મારા સામર્થ્યનું તારાથી મોટું પ્રમાણ બીજું શું હોય કર્ણ? તું મહર્ષિ દુર્વાસાના સિદ્ધ મંત્રોને પરિણામે જન્મેલો અંશ છે. ઋગ્વેદના સૂક્તો જેને કાળ મીંડ અંધકારના વિનાશક કહે છે એવી સૂર્યની શક્તિનું તું અનુસંધાન છે. મનુષ્યના ઉપાસ્યનો આ પૃથ્વી પર સીધો વારસ છે તું. તેજાગ્નિથી તારા કવચ અને કુંડળ બનેલા છે. તે વિશ્વમાં ક્યાંય જોયું છે કે કોઈ સંતાન 7 અશ્વો પર આરૂઢ દૈદીપ્યમાન સૂર્યનો અંશ લઈને જન્મે? તું જન્મ્યો છે. અને જો ઈશ્વરે કુંતીને એ માટે સાર્થક ગણી, તેના સામર્થ્ય પર શંકા કરનાર તું કોણ? દૈવી અંશને ધારણ કરનાર માતા પર કલંક લગાડે છે. ભૂતકાળની ભવ્યતા ભરેલી ગાથાઓના શ્રવણ ગાનથી આ કર્ણ લલચાશે નહીં રાજમાતા. ડગલે ને પગલે મારા સ્વમાન પર થયેલા દુષ્ટા ખાને ભરવાનો આજે વર્તમાને મને અવસર આપ્યો છે. આ સૂત પુત્રને પોતાનું શૌર્ય દાખવવા માટે સમ્રાંગણે પોકાર કર્યો છે. મિત્ર પ્રત્યેની કૃતજ્ઞતા અને શત્રુના અન્યાયનો પ્રતિશોધ એ જ વીરનો સાચો ધર્મ છે. અન્યાય કોની સાથે નથી થતો, પણ તે તારા અન્યાયનું અહમમાં રૂપાંતર કર્યું છે પુત્ર. સ્મરણ કર, જ્યારે તને અને દુર્યોધનને ગંધર્વોએ બાંધ્યા ત્યારે તમને મુક્ત કરાવનાર અર્જુન હતો. અન્યાયના સ્મરણ સાથે સ્નેહનું સ્મરણ પણ રાખવું જોઈએ દાનેશ્વરી. સ્મરણોની વાત આજે રહેવા જ દો રાજમાતા. કહો, આપના આગમનનો હેતુ શું છે? આગમનનો હેતુ એક સ્વપ્ન છે. તું કૌરવ પક્ષ છોડી ને પાંડવ અગ્રજ બન. તારું અને અર્જુનનું બંધુત્વ શ્રી કૃષ્ણ અને બલરામ સમૂહ બની રહે. અશક્ય, સર્વથા અસંભવ. હે રાજમાતા, કૃપા કરીને તમારા આ સ્વપ્નને તમારા હૃદયમાં ભંડારી દો. અંગરાજ કર્ણનું પ્રેય અને શ્રેય બંને દુર્યોધનની સાથે જ છે. પ્રેય છે, શ્રેય નથી. તારું મિત્ર ઋણ તને સત્ય જોવા દેતું નથી. ભલે ભલે, પરંતુ મારે મન પરમ સખા દુર્યોધનનો જે શત્રુ, એ મારો પ્રખર શત્રુ. એના પર થયેલો પ્રહાર એ મારા પરનો વજ્ર પ્રહાર. એનો પરાજય એનાથી પણ અધિક મારો પરાજય છે. અંગરાજ કર્ણ બીજું ગમે તે હોઈ શકે, પણ મિત્રદ્રોહી નથી માતા. હા માતા, માતા, આ દુર્યોધનના પુત્રોએ મને સુખ, સન્માન અને સર્વસ્વ આપ્યું છે, અને પ્રાણાંતે પણ હું એનો દ્રોહ ન જ કરી શકું. આ કર્ણએ એના સમગ્ર જીવન દરમિયાન કોઈ ઔદાર્ય દાખવી હોય કે નહીં, કોઈ પુણ્ય કર્મ કર્યું હોય કે નહીં, પરંતુ ઇતિહાસ સ્વીકારશે કે તમારા પુત્ર કર્ણને મૈત્રીનો નિર્વાહ કરતા આવડતું હતું. અને મિત્ર ઋણ માટે બંધુ હત્યા કરીશ. સહોદરોની હત્યા કરીને શું પામવાનું છે કર્ણ? પોતાના પુત્રો પરસ્પરનો સંહાર ન કરે એ માટે આજે હસ્તિનાપુરની રાજમાતા તારી પાસે યાચિકા બનીને આવી છે. પાંડવ અગ્રજ બન, હસ્તિનાપુરનું સિંહાસન શોભાવ પુત્ર. હે માતા, સિંહાસનની વાત ન કરતા. તમે જાણતા નથી કે એનું પરિણામ શું હોઈ શકે. માતા, જો હું પાંડવોને પક્ષે યુદ્ધ કરીને વિજયશ્રી અપાવું તો ધર્મરાજ યુધિષ્ઠિર મને જ્યેષ્ઠ બંધુ સમજીને આ સિંહાસન મને અર્પણ કરી દે, અને મારે મિત્ર ઋણ ચૂકવવા એ દુર્યોધનને આપી દેવું પડે.
નહીં માતા, નહીં. પાંડવોની રાજલક્ષ્મી મારા દૂર રહેવાથી સચવાશે, મને પ્રાપ્ત કરીને નહીં. જો આટલું બધું કલ્યાણ હૃદયમાં છે તો સહોદરોની હત્યા શા માટે કરવી છે? નથી કરવી, નથી કરવી માતા. હે માતા, સાંભળી લો. હું અંગરાજ કર્ણ આ ભગવાન સૂર્યનારાયણની સાક્ષીએ તમને વચન આપું છું કે હું મારા પ્રતિસ્પર્ધી અર્જુન સિવાય અન્ય કોઈ અનુજ પર અવસર હશે તો પણ પ્રાણઘાતક પ્રહાર નહીં જ કરે. હે યશસ્વીની, આ યુદ્ધ પછી પણ તમારા 5 પુત્રો કાયમ રહેશે. અર્જુન હણાયો તો હું, અને હું હણાયો તો અર્જુન. આ ઇતિહાસ તમને સદૈવ 5 પુત્રોની માતા તરીકે યાદ રાખશે. પરંતુ મારે 5 પુત્ર નથી કર્ણ, હું 6 પુત્રોની માતા છું. તારો અર્જુન પ્રત્યેનો આ પ્રચંડ ક્રોધ, આક્રોશ મને સમજાતો નથી. માતા, અર્જુને આ કર્ણનું ન ફળેલું સ્વપ્ન છે. વાસ્તવમાં એ ગાંડીવ ધનવા કિરીટી મારા સ્વપ્નનો સંહારક છે. એ શસ્ત્ર વિદ્યાની પરીક્ષા હોય કે દ્રૌપદીનો સ્વયંવર, જાણે અજાણે એ સદૈવ મારા માર્ગમાં અવરોધ રૂપ બન્યો છે. એનું કુલાભિમાન, એનો યશ, એના શૌર્યની કીર્તિ, એ બધા પર માત્ર મારો અધિકાર હતો માતા, માત્ર મારો. અને આથી જ મારા યુદ્ધની અભિપ્સાનું મધ્યબિંદુ શ્રી કૃષ્ણનો પરમ સખા અર્જુન છે. એનો પરાજય એ જ મારો વિજય છે. આક્રોશ, આજનો રક્ત રંજિત સૂર્ય એ મારા મૌનમાંથી જન્મ્યા છે. જો શસ્ત્ર પરીક્ષાને દિવસે મેં અવૈમનસ્ય અટકાવ્યું હોત તો આ વેરના બીજમાંથી વૃક્ષ ન બનત. નહીં માતા, અવેરની પરાકાષ્ઠાનું કારણ દ્રૌપદીનો સ્વયંવર છે. હા માતા, માતા એ દિવસે ધનુષ્યની પ્રત્યંછા પર બાણ ચઢાવી અને હું લક્ષ્યભેદ માટે તૈયાર હતો. વિરાટ જન સમુદાય અને સ્વયં પાંડવો પણ જાણતા હતા કે લક્ષ્યભેદ હું જ કરીશ. પરંતુ ત્યાં જ દ્રૌપદીએ ઊંચા સ્વરે કહ્યું, હું સૂત કુળમાં જન્મેલા પુરુષનું વરણ નહીં કરું. સ્વપ્ન ભંગ, આ સ્વપ્ન ભેદનની પીડા સમજો છો માતા? કર્ણને દ્રૌપદી માટે અપાર રાગ હતો, પણ મારું ઘોર અપમાન કરીને દ્રુપદ તનયા કોને વરી? રાજપુત્ર અર્જુન. માતા, આ વેર એ અનુરાગની અવહેલનામાંથી જન્મ્યું છે. અસત્ય! અનુરાગ વેદના બની શકે, પરંતુ કલંકની કાલીમાં કે કલ્યાણનું સ્વરૂપ ક્યારેય ધારણ ન કરે. કર્ણ, યાદ કર, એ દિવસે હસ્તિનાપુરની રાજસભામાં તે ગર્વથી અટહાસ્ય કરીને કહ્યું હતું, દેવતાઓએ સ્ત્રીને માટે એક જ પતિનું વિધાન કર્યું છે, પણ દ્રૌપદી 5 પતિઓને આધીન છે. તેથી તે નિશ્ચિતપણે વેશ્યા જ છે. અને એટલે એક વસ્ત્ર હોય કે વસ્ત્રહીન, એને આ રાજસભામાં ખેંચી લાવી જોઈએ. હે અપરાજય ધનુર્ધર, હે તેજસ્વી સૂર્યપુત્ર, એ દ્યુત સભામાં કહેલા શબ્દોના પડઘા આજે કુરુક્ષેત્રના મેદાનમાં સંભળાય છે તને. મેં તને તેજ આપ્યું, તાપ આપ્યો, પણ તું એને પ્રભાતની લાલીમાં કે સંધ્યાનું સૌંદર્ય ન બનાવી શક્યો. પુત્ર, તારી શક્તિ સાથે સંયમ ન જોડાયો. આજે પણ તું જેને મિત્રરૂઢ કહે છે એ તારી ઈર્ષા, દ્વેષ, હૃદયમાં ખળભળતી વૃત્તિઓ માત્ર છે. કુટિલ વિધાતાની ક્રૂરતાની એ પરિસીમા છે.
કે તારી માતાને એના દૈદીપ્યમાન પુત્રની દુર્વૃત્તિઓ જોવી પડી? નિયતિ, નિયતિ માતા, નિયતિ. અરે શ્રી કૃષ્ણની વિષ્ટિ સફળ ન થાય તો આ કર્ણની શિવ સાથ મારામાં દુર્ગુણો હશે માતા, પરંતુ મારું અભય વચન છે કે આ કુરુક્ષેત્રનું યુદ્ધ તમારા માતૃત્વને હાનિ નહીં કરે. યુદ્ધના મેદાનમાં મિત્રનું ઋણ ચૂકવતી વખતે પણ આ કર્ણ પોતાની માતાને આપેલું વચન સદૈવ યાદ રાખશે. આશીર્વાદ આપો માતા કે તમારો આ પુત્ર કર્તવ્ય વિમુખ ન થાય. ઇતિહાસ તને દાની અને વીર તરીકે ઓળખે રાધે. પાંડવોની માતાના આશીષ છે કે તું કુરુક્ષેત્રનો સૌથી યશસ્વી યોદ્ધા બને. જો આ સૃષ્ટિમાં ક્યાંય દુર્ભાગ્યનું દ્રષ્ટાંત આપવું હશે તો એ કુંતી જ બની રહેશે. મહારાજા કુંતી ભોજની પુત્રી, દિગ્વિજયી પાંડુની પટરાણી, વિશ્વના સૌથી શ્રેષ્ઠ પુત્રોની માતા અને હસ્તિનાપુરની રાજમાતા આજે પોતાના દાનેશ્વરી પુત્ર પાસેથી ખાલી હાથે જઈ રહી છે. તારી દુર્ભાગી માતાને ક્ષમા કરજે પુત્ર. ક્ષમા? ક્ષમા કોણ કોને કરે માતા? આ સંજોગોની ચોપાટ પર બેસીને વિધાતાએ પાસા ફેંક્યા કે તમે ને હું આ ગંગાને તીરે એ સોખતાની ચાલ મુજબ અસહાય ઊભા છે. હે માતા, મારા શબ્દોને, મારા વિકારોને ગર્ભમાં રહેલા શિશુએ મારેલી લાત સમજીને મને ક્ષમા કરજે માતા, ક્ષમા કરજે.